નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનના પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતોનો તાસ પણ 14માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં છેલ્લે ન્યુક્લિયર ઉર્જા, જેમાં ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓ દ્વારા ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો જેમ કે કેંગા, તારાપુર, નરોરા, રાણા પ્રતાપ સાગર, કલ્પક્કમ, કાકરાપાર વગેરે જે કયા કયા રાજ્યમાં આવેલા છે તેના વિશે આપણે માહિતી મેળવી. અને છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરોમાં ઉત્પન્ન થતો ખતરો અથવા તો ન્યુક્લિયર પાવર જનરેટરોમાં રહેલા ભય સ્થાનો વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિયર ઉર્જામાં વધેલા ન્યુક્લિયર ઇંધણનો યોગ્ય સંગ્રહ કે બહાર નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જો તેનો યોગ્ય સંગ્રહ કે બહાર નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણને પ્રદૂષિત કરી શકે છે, તેમજ યુરેનિયમ જેવા પરમાણુઓમાંથી સતત વિકિરણો ઉત્સર્જિત થતા રહે છે જે નુકસાનકારક છે. તેમજ ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો પણ ખતરો રહેલો છે. અને આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરોમાં કોઈકવાર આકસ્મિક રીતે વિકિરણોનું વિખેરણ થવાની પણ શક્યતા રહેલી હોય છે, પૂરેપૂરો ખતરો રહેલો હોય છે. એટલે આવા બધા પાવર રિએક્ટરો યોગ્ય સંસ્થાનોની મંજૂરી દ્વારા જ ચોક્કસ સ્થાનોએ સ્થાપવામાં આવતા હોય છે. અત્યાર સુધી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયા થાય છે કે ભાઈ જેમાં યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા ભારે પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન થવાની પ્રક્રિયા એટલે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા આપણે વિપુલ માત્રામાં ન્યુક્લિયર ઉર્જા મેળવી શકીએ છીએ, પરંતુ આ વિખંડન પ્રક્રિયા કરતાં પણ ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટેની એક સુરક્ષિત બીજી પ્રક્રિયા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો, આની દ્વારા પણ તમે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકો છો. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પણ તમે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકો છો, પરંતુ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરતાં આ ઘણી સુરક્ષિત છે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત એવી પદ્ધતિ છે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. આમ ગણો તો બંને એકબીજાના પૂર્વ વિરોધ છે, બંને એકબીજાથી વિરુદ્ધ છે. બંને દ્વારા તમે ન્યુક્લિયર ઉર્જા જ પ્રાપ્ત કરી શકો છો, મહત્તમ માત્રામાં ઉર્જા પ્રાપ્ત કરી શકો છો, પણ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક ભારે પરમાણુનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, જ્યારે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે પરમાણુ બનાવવામાં આવે છે. બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે પરમાણુ બનાવવાની આ ક્રિયા છે જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોને જોડી હિલિયમ બનાવવામાં આવે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોને એકબીજા સાથે જોડી એમાંથી હિલિયમ બનાવવામાં આવે છે અને વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે જાણવા જેવી બાબત પણ આપણે જોઈએ છીએ કે જે સૂર્ય આપણને ઉર્જા આપે છે
તેમજ તારાઓ જે પ્રકાશે છે એનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક માર્કમાં પૂછાતું હોય છે કે સૂર્ય અને તારાઓમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કઈ પ્રક્રિયા છે? તો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, નહીં કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા સૂર્ય અને તારાઓ પોતાની ઉર્જા મુક્ત કરે છે. એટલા માટે ખાસ જાણવા જેવી બાબત છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં વધુ જાણકારીમાં આપેલું છે, પણ આપણે જાણવું અને સાથે સાથે યાદ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે કંઈક આવી જ બાબતો રેર કેસમાં પૂછાતી હોય છે, જેનો આપણે ખાસ ખ્યાલ ન રાખતા હોઈએ અને આપણા માર્ક તૂટતા હોય છે. ખાસ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બે હલકા ન્યુક્લિયસને ભારે, વિદ્યાર્થી મિત્રો અહીં મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોની મદદથી હિલિયમ બનાવવાની પણ પ્રક્રિયા થાય, જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં હોય છે. બે હલકા ન્યુક્લિયસને ભારે જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની ક્રિયાને અથવા તો પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ આ સંલયન પ્રક્રિયામાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે આપણે સૌ જાણીએ છીએ, એ સમસ્થાનિકો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, પ્રોટિયમ અને ટ્રિટિયમ જેવા જે આના સમસ્થાનિકો છે, એ સમસ્થાનિકોને જોડી તેમાંથી હિલિયમ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાઇડ્રોજનના જે ત્રણ સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ હાઇડ્રોજનના સમસ્થાનિકોને જોડી હિલિયમ બનાવવામાં આવે છે. મુખ્યત્વે આ પ્રક્રિયામાં મુખ્યત્વે હાઇડ્રોજન તેમજ હાઇડ્રોજનના સમસ્થાનિકોની મદદથી હિલિયમ બનાવવામાં આવે છે અને વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન તેમજ હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ બનાવવામાં આવે છે અને વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે અને એ ન્યુક્લિયર ઉર્જાનો આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સૂર્ય અને તારાઓમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણે સૌ જાણીએ છીએ કે જે સૂર્ય સૌર ઉર્જા આપે છે, તેમજ તારાઓ જે ચમકે છે તેમાં જે ઉર્જા રહેલી છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આ પ્રક્રિયા છે. કારણ કે તેના કેન્દ્રમાં આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે, જેની મદદથી વિપુલ માત્રામાં ઉર્જા સુધી પડે છે. સૂર્ય અને
અન્ય તારાઓનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ન્યુક્લિયર संलयन प्रक्रिया से, न्यूक्लियर संलयन प्रक्रिया से विद्यार्थी मित्रों तो आ बाबत હતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવા પ્રશ્નો પૂછાતા હોય તમને એમ થાય કે આપણા પાઠ્યપુસ્તકમાં તો આ બધું જાણકારી માટે કેમ હતું આ કઈ રીતે પૂછાઈ ગયું પણ જરૂરી માહિતી છે કે ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું જે જરૂરી છે એવું લાગશે ને હું તમને સમજાવીશ આવું વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું સૌપ્રથમ तो कि भाई न्यूक्लियर विखंडन प्रक्रिया की एकदम विरुद्ध विखंडन प्रक्रिया में एक परमाणु मांथी बे हल्का न्यूक्लियस बनाववामां आवे छे ज्यारे अहीं बे हल्का न्यूक्लियस ने जोड़ी एक भारे न्यूक्लियस बनाववामां आवे छे न्यूक्लियर संलयन प्रक्रिया में पण न्यूक्लियर ऊर्जा प्राप्त करी शको छो विद्यार्थी मित्रों बीजू विद्यार्थी मित्रों आ प्रक्रिया में मुख्यत्वे हाइड्रोजन और हाइड्रोजनना समस्थानिकोनी मददथी हीलियम उत्पन्न करवामां आवे छे सूर्य અને અન્ય તારાઓમાં જે ઊર્જા સૂર્ય અને અન્ય તારાઓ જે આપણને ઊર્જા આપે છે એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત એના ગર્ભમાં તેના કેન્દ્રમાં થતી આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે ન્યુક્લિયર ઊર્જામાં છેલ્લે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હવે આપણા પાઠ્યપુસ્તકમાં આવેલી એક પ્રવૃત્તિ 14.7 કે જેમાં કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં તમે નજર નાખી શકો છો પ્રવૃત્તિ 14.7 શું કહે છે તો ભાઈ પ્રવૃત્તિ કહેવાની ભાઈ કેવા કેટલાક પ્રશ્નો છે જે વિષયને તમારે જવાબ આપવાના છે કે ભાઈ આમાં શું આવી શકે શું હોઈ શકે તમારે તમારી રીતે જો તમે અભ્યાસ કર્યો હોય તો તમે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો પહેલું છે समुद्र तापीय पवन तथा जैवभार ऊर्जाओनो अंतिम स्त्रोत कयो छे समुद्र तापीय पवनो તેમજ જૈવભાર ઊર્જાઓનો अंतिम समुद्र तापीय भूतापीय અને જૈવભાર ઊર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે તો વિદ્યાર્થી મિત્રો આ સમુદ્ર તાપીય પવનો તેમજ જૈવભાર ઊર્જાઓનો જે મુખ્ય સ્ત્રોત કહી શકાય અંતિમ સ્ત્રોત કયો હશે ખબર છે સૂર્ય શા માટે तो विद्यार्थी मित्रों आ तमाम घटनाओं माटे सूर्य जवाबदार है समुद्र तापीय ऊर्जा जेमा समुद्रनी सपाटी अने ઊંડાઈ રહેલા પાણીના તાપમાનમાં જે તફાવત જોવા મળે છે તેનું કારણ સૂર્ય છે પવનો વહેવાનું કારણ પણ સૂર્ય છે તેવી રીતે જૈવભાર ઘટકોમાં પણ સૂર્યની સૌર ઊર્જા પણ ઘણી બધી મદદગાર બને છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર તાપીય પવનો તથા જૈવભાર ઊર્જાઓનો અંતિમ સ્ત્રોત તો सूर्य એટલે કે સૌર ઊર્જા છે एकदम सरल प्रश्न છે विद्यार्थी मित्रों કે ભાઈ समुद्र तापीय પવનો તેમજ આ જૈવભાર જેવી ઊર્જાનો अंतिम स्रोत તમે
સૂર્ય પણ લખી શકો અથવા તો સૂર્યમાંથી પ્રાપ્ત સૌર ઉર્જા પણ લખી શકો. સૂર્ય કે સૌર ઉર્જા જ છે. કારણ મેં કીધું વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી પર પર્યાવરણમાં જે ફેરફાર થાય છે એમાં મહદઅંશે સૂર્ય ભાગ ભજવતો હોય છે. જેમ કે આ સમુદ્ર તાપીય ઉર્જા, પવનો અને જ્વાળાભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત સૂર્ય અથવા તો સૌર ઉર્જા છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં બીજો પ્રશ્ન કે શું આ સંદર્ભે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા જુદી છે કેમ? તો તમે જ વિચાર કરો, આપણે બંને ઉર્જા વિશે શીખી ગયા છીએ. ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા બંને ઉર્જા વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. તો તમારા મતે ભૂતાપીય ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા શું બંને અલગ અલગ છે કે એક જ છે? તો કે આમ આપણે જો સંદર્ભે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા બંને એકબીજાથી બહુ અલગ છે. પ્રશ્ન 2 શું છે? તો કે શું આ સંદર્ભે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા અલગ છે? અને અલગ હોય તો શા માટે અથવા તો કેમ અલગ છે? તો આનો જવાબ આવશે હા. કારણ પહેલા તો તમે બે ઉર્જા વિશે વિશાળ માહિતી મેળવી શક્યા છો. ભૂતાપીય ઉર્જા શું છે? તો કે ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ખડકો પીગળેલી અવસ્થામાં રચાય છે અને આ પીગળેલી અવસ્થાના ખડકો ઉપરની તરફ ધકેલાય છે અને આસપાસના વિસ્તારમાં ઘેરાઈ જાય છે, જેને ગરમ બિંદુઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય કે ન હોય, ભૂતાપીય ઉર્જામાં આપણે ગરમ બિંદુઓની સ્પષ્ટતા કરી છે અને આવા ગરમ બિંદુઓ જ્યારે ભૂગર્ભીય જળના સંપર્કમાં આવે છે ત્યારે આ જળ ગરમ બિંદુઓની મદદથી બાષ્પમાં રૂપાંતર થાય છે અને બાષ્પ સ્વરૂપી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય. આ બાષ્પને પાઇપ દ્વારા આંતરીને ટર્બાઇન સુધી લાવવામાં આવે છે અને ત્યારબાદ ટર્બાઇન ફેરવી ભૂતાપીય ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. આ ભૂતાપીય ઉર્જાની વાત હતી. જ્યારે બીજી બાજુ ન્યુક્લિયર ઉર્જા તેનાથી એકદમ અલગ છે. કારણ ન્યુક્લિયર ઉર્જામાં શું કરવામાં આવે છે? તો કે ભાઈ તેમાં તો રેડિયો એક્ટિવ પદાર્થો જેમ કે થોરિયમ, યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે પરમાણુઓની મદદથી આ ભારે પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો સળાય તેનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયા એટલે ન્યુક્લિયર વિખંડન, અને આ વિખંડનની પ્રક્રિયા દ્વારા આપણે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ અને ત્યારબાદ તેનું અલગ અલગ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો તમે જુઓ, ક્યાં ભૂસ્તરીય ફેરફારોને કારણે ઉત્પન્ન થતા ગરમ બિંદુઓ અને ક્યાં રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી ઉત્પન્ન થતી ન્યુક્લિયર ઉર્જા બંને એકબીજાથી અલગ છે. તો આપણે કહી શકીએ, શું આ સંદર્ભે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા અલગ છે? તો કે હા. કઈ રીતે? તો કે ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ રહેલા ગરમ બિંદુઓની આસપાસના વિસ્તારમાં એકત્રિત થયેલી બાષ્પની મદદથી આપણે ભૂતાપીય ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. લખી શકીએ કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવીએ છીએ આપણે કે ભાઈ ભૂસ્તરીય ફેરફારોને કારણે કેમ? તો એનું કારણ આપવું પડે ને.
ભૂસ્તરી ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ બિંદુ ના આસપાસના વિસ્તારમાં એના સંપર્કમાં આવેલું પાણી જે બાષ્પમાં રૂપાંતર થાય આસપાસના વિસ્તારમાં એકત્રિત થતી બાષ્પ સ્વરૂપી ઉર્જાને ભૂતાપી ઉર્જા કહેવાય અને એ બાષ્પમાંથી ભૂતાપી ઉર્જા મેળવી શકાય છે. જ્યારે તો કે ભાઈ જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થો એટલે કે પરમાણુઓ ભારે પરમાણુ કે હલકા પરમાણુ કે જે વિકિરણો ઉત્સર્જિત કરતા હોય જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી ન્યુક્લિયર ઉર્જા મેળવી શકાય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નનો જવાબ કે ભૂતાપી ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા એકબીજાથી કઈ રીતે અલગ પડે છે અને શા માટે. તો કે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા એકબીજાથી અલગ પડે છે. કઈ રીતે? તો કે ભાઈ ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આવેલા ગરમ બિંદુઓના આસપાસના વિસ્તારમાં એકત્રિત થયેલી બાષ્પમાંથી આપણે ભૂતાપી ઉર્જા મેળવી શકીએ છીએ. ગરમ બિંદુઓના સંપર્કમાં જ્યારે ભૂગર્ભીય જળ આવે છે ત્યારે આ ભૂગર્ભીય જળ બાષ્પમાં રૂપાંતર પામે છે. આ બાષ્પમાં રૂપાંતર થયેલા ભૂગર્ભીય જળને પાઇપ દ્વારા આંતરીને ટર્બાઇન સુધી લાવી આપણે ટર્બાઇન ફેરવી ભૂતાપીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ દ્વારા આપણે બે હલકા ન્યુક્લિયસની મદદથી એક ભારે ન્યુક્લિયસ અને એક ભારે ન્યુક્લિયસને બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયાઓ દ્વારા આપણે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણા પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિ 14.7 નો બીજો મુદ્દો હતો જે તમે વિષયને જવાબ આપી શકો. વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો છે એક માર્કમાં 2 માર્કમાં આમાંથી પણ પૂછાઈ શકે એટલે આવી તમામ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. જો કે એવી તમામ પ્રવૃત્તિઓ મેં કરાવી છે દરેક ચેપ્ટરમાં કે જેથી તમે સારી રીતે સમજી શકો દરેક પ્રશ્નોને અને જો તમે સારી રીતે મારી સાથે સમજણ મેળવતા હો તો દરેક પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે આપી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણા પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિ નંબર 14.7 માં ત્રીજો પ્રશ્ન. તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો અહીં જળ વિદ્યુત ઉર્જાનું નામ આવે છે, અહીં જૈવભારનું નામ આવે છે. આ જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો એટલે કે પુનઃપ્રાપ્ય કે પુનઃપ્રાપ્ય? શું લાગે છે તમને? જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા કોઈ દિવસ વરસાદ પડવાનું બંધ થશે નહીં. નદીઓ ચોમાસામાં ભરાવાની છે, ડેમો ભરાવાના છે, દરિયામાં પાણી રહેવાનું છે અને જળ વિદ્યુત ઉર્જા તમે પ્રાપ્ત કરી શકો કે નહીં? હા. દરિયામાં આવતા તરંગો બંધ થશે નહીં કારણ કે પવનોના ફૂંકાવાના લીધે તરંગોનું સર્જન થશે અને પવન ફૂંકાવાનો એટલે તરંગોનું પણ સર્જન થશે. એટલે વિદ્યાર્થી મિત્રો તરંગ ઉર્જા અને જળ વિદ્યુત ઉર્જા બંને
પુનઃ પ્રાપ્ય જે તમે ફરીથી મેળવી શકો, જળ વિદ્યુત અને તરંગ ઉર્જા તમે ફરીથી મેળવી શકો તેવા ઉર્જાના સ્ત્રોત છે. એ કાંઈ કોલસા પેટ્રોલિયમ ભળ્યા નથી કે ભાઈ કોલસો આગામી 200 વર્ષમાં ખૂટી જશે અને પેટ્રોલિયમ જો આ જ દરે વાપરવામાં આવે તો આગામી 40 વર્ષોમાં ખૂટી જશે. પરંતુ જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા કે જે ખૂટી શકશે નહીં, કારણ કે તે પુનઃ પ્રાપ્ય ઉર્જાની શ્રેણીમાં રાખી શકાય તેવા ઉર્જાના સ્ત્રોત છે. ત્યાં જરા લખી આપું છું. પ્રશ્ન 3, તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો કે વિદ્યાર્થી મિત્રો, પુનઃ અપ્રાપ્ય કે પુનઃ પ્રાપ્ય? તો કે ભાઈ પુનઃ પ્રાપ્ય. તો આપણે લખી શકીએ કે ભાઈ અમે અથવા તો બધા અથવા ન લખો તો આ લખાય જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને પુનઃ પ્રાપ્ય જે ફરીથી પ્રાપ્ત થાય, જેમાંથી આપણે ફરીથી ઉર્જા મેળવી શકીએ એવા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની શ્રેણીમાં રાખીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ 14.7 માં રહેલ તમામ પ્રશ્નોના જવાબો, વિચારોને આધીન પ્રશ્નોના જવાબો પણ આપી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતો જે થિયરિકલ તમને લાગે છે, જે ગોખવાની કોશિશ ના કરતા, ભલે ઉર્જાને લગતું છે છતાં પણ થોડી ઘણી સમજણ સાથે જો તમે આને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને પણ મજા આવશે અને તમે સારી રીતે આ તમામ બાબતોને લખી પણ શકશો. તો આજના તાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? તો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા છે. આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક ભારે પરમાણુના ન્યુક્લિયસ પર એક ભારે પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવામાં આવે છે. અને વિખંડન, વિખા એટલે વિખંડન, સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસને જોડી એક ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા છે. આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પણ તમે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકો છો, જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરતાં સુરક્ષિત છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોની મદદથી હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. અને ખાસ છેલ્લી બાબત કે ભાઈ સૂર્ય અને તારાઓના ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની મદદથી તારાઓ અને સૂર્યમાં મુખ્ય ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થાય છે. એટલે ખાસ યાદ રાખજો, ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે સૂર્ય અને તારાઓમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કઈ પ્રક્રિયા દ્વારા શક્ય બને છે? તો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા એને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શક્ય બને છે. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકમાં આવેલા પ્રવૃત્તિ 14.7 માં રહેલા 3 પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ સમુદ્રતાપીય પવનો તથા જ્વાળાભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે? તો કે અંતિમ સ્ત્રોત સૂર્ય કે સૌર ઉર્જા છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે ભાઈ ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જામાં કોઈ તફાવત છે અને કેમ? તો કે હા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા એકબીજાથી અલગ છે. કઈ રીતે? તો કે ગરમ બિંદુઓના વિસ્તારની આસપાસ રહેલી બાષ્પમાંથી આપણે ભૂતાપીય ઉર્જા મેળવીએ છીએ, જ્યારે ન્યુક્લિયર ઉર્જા એ રેડિયોએક્ટિવ પદાર્થોના
ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓની મદદથી ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય છે। રેડિયો એક્ટિવ પદાર્થોમાં ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓની મદદથી આપણે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે બંને એકબીજાથી અલગ છે, ભૂતાપી ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા। છેલ્લે પ્રશ્નની વાત કરી કે તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો, તો કે આ બંને ઉર્જાઓ ફરીથી પ્રાપ્ત થઈ શકે તેવી હોવાથી તેને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં રાખી શકાય છે। આજના તાસમાં આપણે આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી। આવતા તાસમાં આપણા પાઠ્યપુસ્તકમાં રહેલા કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની છે। 3-4 ચાળક જેવા જે પ્રશ્નો છે એ 4 પ્રશ્નો વિશે આપણે આવતા તાસમાં ચર્ચા કરીશું। અસ્તુ।